ક્યાં જાસ? અહીંયા 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 કામ છે, એક વાત કહું અહીંયા. હા બોલ, શું કામ છે? આખો દી મોબાઈલ મોબાઈલ મોબાઈલ, કેટલોક મોબાઈલ જોસ? હવે મૂક મોબાઈલ, મૂક. અરે મમ્મી, ક્યાં હજી મોડું થયું? તું સમય જો, હજી 5 મિનિટમાં લીધો છે મેં, હજી નથી મોડું થયું. 5 મિનિટ મને હજી જોવા દે. આમ જો તું, કેટલા વાગ્યા કેટલા? હવે મૂક ફોન. કેટલોક ફોન જોઈશ? હવે આંખો ખરાબ થઈ જશે. ફોન મૂકીને જા, હવે હુઈ જા. અરે મમ્મી, હજી ક્યાં મોડું થયું? હજી તો 11 વાગ્યા છે અને હું રોજ ઉઠી જ જાઉં છું ને. આમ જો તું, રાતના 11 વાગ્યા. હવે ફોન મૂક અને હુઈ જા. અત્યારે હુશે નહીં, પછી સવારે ઉઠશે નહીં. સવારે સ્કૂલે જવાનું, પછી મોડું થઈ જાય. નથી હોમવર્ક કરતો, કાંઈ નથી કરતો, આખો દી ફોન જોયા કરીએ. તને ખબર પડે આ તારી પાછળ અમે કેટલી ફી ભરીએ અને આખો દી તું મોબાઈલમાં પડ્યો રહે? અને મમ્મી, તને કાંઈ ખબર ન પડતી, આપણે સમય સાથે બદલાવવું પડે. એટલે અત્યારે બધું ઓનલાઈન અને ડિજિટલ થઈ ગયું છે, તો બધાને આ બધી વસ્તુ આવડવી જોઈએ. મમ્મી, આ આધુનિક જમાનો છે, એટલે છોકરાઓને તે બધું આવડવું જોઈએ. એટલે હું મોબાઈલમાં જોઈને બધું શીખું છું. આખો દી મોબાઈલ જોઈ જોઈને બગડી ગયો થાવ. એમ? હું બગડી ગયો છું? હું તમારામાંથી જોઈને જ બગડ્યો છું. તમે જ મને બગાડ્યો છે. તમારામાં શીખીને તો હું બગડી ગયો છું. તમે જ આખો દી મોબાઈલ જોયા કરો છો. અને તમે તો 11 12 વાગ્યા સુધી મોબાઈલ જોવો છો, અને તમારામાં શીખીને હું 11 12 વાગ્યા સુધી મોબાઈલ જોઉં છું. અને પાછા મને કહો છો હું બગડી ગયો છું. તમે આખો દી મોબાઈલમાં રહ્યો છો. મારે એક કઈ કામમાં તમે સાથ આપ્યો? હું શું કરું છું, આ મેં શું કર્યું, હું ક્યાંથી આવ્યો, કેમ મારે મોડું થયું, હું ક્યાં જાઉં છું, એક વાર તમે એવું કઈ પૂછ્યું? માતા પિતા માટે છોકરાઓ માટે ટાઈમ નથી, એ પોતાનો મોબાઈલ જોયા કરે છે. એટલે છોકરાઓ એની જેવા ડિજિટલ ને ઓનલાઈન થઈ ગયા, એટલે ઈ તે તમારામાં જોઈને મોબાઈલ કરવા માંડ્યા. એમાં તમારામાં ને અમારામાં ફેર હું? પેલા અમને મોબાઈલ બંધ કરાવવા આટલું પહેલા તમે મોબાઈલ બંધ કરો. જેવી ટેવ આપણે છોકરાઓમાં પાડી હોય ને એવી પડે, પણ એનું પાલન પહેલા મા બાપને કરવું પડે. સાચી વાત છે શિવેન તારી. કંઈક તો જાણતા અજાણતા મા બાપ જ તે છોકરાને બગાડે છે. જેવું મા બાપ કરે એવું જોઈને તો છોકરા શીખે છે. ભૂલ મારી જ છે. મારે આખો દી મોબાઈલ ન કરવો જોઈએ. મારે ટાઈમ ટુ ટાઈમ બધા કામ કરવા જોઈએ, સૂઈ જવું જોઈએ, બધું કરવું જોઈએ, જેથી કરીને બાળકો તે આપણું જોઈને હરખી રીતના શીખે અને મોબાઈલ ન જોવે અને ટાઈમ ટુ ટાઈમ બધા કામ કરે અને વહેલા સૂઈ જાય, વહેલા સ્કૂલે જાય અને ભણવામાં ધ્યાન દે. આવા નવા વિડીયો માટે જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.